નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 9 માં આજે લેક્ચર છે મિત્રો 15. આજના લેક્ચરની અંદર આપણે આંતરિક પરાવર્તનના નિયમોના ઉપયોગોનો આજે બીજો ભાગ જોઈએ છે. આગળના લેક્ચરમાં બે ઉપયોગો આપણે જોઈ ગયા હતા. બે ઉપયોગમાં હતા એક મરીચિકા અને બીજું હતું ડાયમંડ હીરો, મતલબ બંનેનો આપણે અભ્યાસ કર્યો છે. આજે ત્રીજો ઉપયોગ જોઈએ છે, પ્રિઝમ વિશે અભ્યાસ કરીએ છીએ. કોના વિશે? પ્રિઝમ. અને આગળના લેક્ચરમાં ઓપ્ટિકલ ફાઇબર વિશે અભ્યાસ કરીશું. ચલો મિત્રો દેખજો, પ્રિઝમ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરી પ્રકાશને 90 અંશ કે 180 અંશ વિચલન કરાવી શકાય છે. કેટલા અંશનું? 90 અંશનું કાં તો 180 અંશનું, એના એ જ માર્ગમાં પાછો લાવી શકાય છે. 90 અંશનું વિચલન એટલે મૂળ આપાત કિરણથી 90 અંશનો ફેરફાર, 180 અંશ એટલે મૂળ આપાત કિરણથી 180 અંશનો ફેરફાર. જે આકૃતિ A માં 90 અંશ છે, આકૃતિ B માં 180 અંશમાં પ્રિઝમ વડે અનુક્રમે 90 અને 180 અંશના વિચલન થતું દર્શાવેલું છે. અહીંયા દેખજો મિત્રો, પ્રિઝમ લીધો છે કાટકોણ પ્રિઝમ, જેની અંદર એક બાજુ 45, બીજી બાજુ 45, ત્રીજી 90 છે. એમાં વસ્તુ AB માંથી આપાત થતું કિરણ આ રીતે અરીસા એટલે કે પ્રિઝમની અંદર દાખલ થઈ ત્યાં 90 અંશના કોણે આ રીતે અથડાઈને પરાવર્તનનો નિયમ થાય છે, નીચેની તરફ જાય છે અને ત્યાં પ્રતિબિંબ રચાય છે. તો આ કેટલા અંશનું વિચલન થયું? આપાત કિરણ સાથે 90 અંશનું વિચલન થાય છે. કેટલા અંશનું? 90 અંશનું. આકૃતિ A ક્લિયર મિત્રો? તો આ રીતે પ્રતિબિંબ આ B હતા, તો આ બાજુ એ જ લાઈનમાં અહીંયા પ્રતિબિંબ મળે છે B ડેશ અને A ની લાઈનમાં A ડેશ મળે છે. એટલે 90 અંશ વસ્તુ હતી એનું કેટલું પ્રમાણ થયું? વસ્તુ એ બી હતી આ રીતે, એની જગ્યાએ આમ થાય એટલે એને જોડે લાવો તો કેટલા અંશનું પ્રમાણ થયું? 90 અંશનું. ચલો હવે બીજા પ્રિઝમમાં દેખો, આકૃતિ B માં, તો એમાં પણ આ રીતે 45 અને 90 અંશનો કોણ છે. તો હવે 90 અંશના કોણ સાથે આપણે આપાત કરીએ. વસ્તુ AB માંથી કિરણ આ રીતે આપાત થાય છે. દેખજો, આપાત થયા, ત્યાંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થયા આ રીતે, ત્યાંથી ફરી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ આ રીતે પાછા. તો A ની લાઈનના કિરણમાં A ડેશ મળે, B ની લાઈનના કિરણની અંદર B ડેશ મળ્યા, તો ત્યાં પ્રતિબિંબ રચાયું ઉલટું. કેવું રચાય? ઉલટું. તમે જોઈ શકો છો કેટલા અંશનો વસ્તુ AB ઉપર હતા, પ્રતિબિંબ નીચે. કેટલો બે જોડે તો કેટલા અંશનું પ્રમાણ કહેવાય? આપાત કિરણ સાથે કેટલું પ્રમાણ કહેવાય? 180 અંશનું કહીએ છીએ. તો આ રીતે 180 અંશનું વિચલન થતું દર્શાવી શકાય છે. તો આવા પ્રિઝમનો ઉપયોગ પ્રતિબિંબના પરિમાણમાં ફેરફાર કર્યા વિના પ્રતિબિંબ ઉલટાવવામાં પણ થાય છે. પ્રતિબિંબ સીધા ઉલટાવવા માટે પણ કરી શકાય છે. એનો ફેરફાર કરવાની જરૂર હોતી નથી. ક્લિયર મિત્રો? આકૃતિ A અને B તમને સમજાવ્યા. આકૃતિઓની ભૂમિતિ પરથી જોઈ શકાય છે, તમે ભૂમિતિના નિયમો પરથી જોઈ શકો છો કે બંને કિસ્સામાં પ્રિઝમના દ્રવ્યનો હવાની સાપેક્ષે ક્રાંતિ કોણ 45 અંશ કરતા પણ ઓછો હોવો જોઈએ. કેટલા અંશ કરતા? 45 અંશ કરતા પણ ઓછો હોવો જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા આ 90 અંશ થાય છે. દેખો, આ 90 અંશ કહેવાય. 90 ના અડધા આ 45 અંશ થાય. આ બાજુએ વક્રીભૂત કેટલા થાય? 45. જે તમારે કોઈ પણ પ્રિઝમ લઈએ તો પ્રિઝમ 45 અંશ કરતા ઓછો હોવો જોઈએ, એટલે એના કરતા ઓછો ક્રાંતિકોણ હોવો જોઈએ. આપાત કોણ કેટલો થયો? 45. એટલે ક્રાંતિકોણ કરતા મૂલ્ય કેવું થયું? મોટું. તો કઈ ઘટના જોવા મળશે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે છે. તો અહીંયા દેખજો મિત્રો, 45 અંશ કરતા ઓછો હોવો જોઈએ. આ માટે ક્રાઉન કાચનો ક્રાંતિકોણ 41.14 અંશ એના કરતા મોટો છે, એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન. અને ગઢ ફિલ્ટન કાચ લઈએ તો 37.31 અંશ એના કરતા આ ખૂણો મોટો છે, માટે ત્યાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને છે. ક્લિયર મિત્રો? તો આ બંને કોઈ પણ પ્રિઝમ લઈએ, કોઈ પણ પ્રિઝમ ગમે તે કાચમાંથી બનાવે, દરેક ઘટનામાં ક્રાંતિકોણનું મૂલ્ય 45 અંશ કરતા ઓછું હોય છે. માટે અહીંયા આપણો ખૂણો જે 45 અંશ આપાત કોણ એ ક્રાંતિકોણ કરતા મોટો છે. એટલે દરેક કોઈ પણ પ્રિઝમ લઈએ એના અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના આપણને જોવા મળે છે, જે બે આકૃતિમાં તમને દર્શાવ્યા છે. હવે આકૃતિ C ની વાત કરીએ મિત્રો.
આકૃતિ સી માં પ્રકાશીય કિરણની દિશા બદલાતી નથી. પ્રકાશીય કિરણની દિશા બદલાતી, જે દિશા છે એ જ દિશામાં જાય છે. જે દિશા છે એ જ દિશામાં જાય છે. બરોબર મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. અને પ્રતિબિંબ ઉલટું મળે છે. જે દિશા જે રીતે આ ઉપર છે તો આ નીચે, એ દિશામાં જ મળે છે. આગળ અહીંયા મળે છે પણ એ નીચે મળે છે, એની આગળની દિશામાં મળતા નથી. તો આકૃતિમાં દર્શાવેલ આ પ્રિઝમને કઈ કહેવાય? એમિકી પ્રિઝમ કહે છે. કઈ કહેવાય? એમિકી પ્રિઝમ. નામ બુકમાં નથી એટલે ધ્યાન રાખજો. એમિકી પ્રિઝમ કહે છે. તો આ રીતે કિરણ એવી દેખજો, પ્રિઝમની અંદર આપાત થયા, નીચે તરફ જ્યાં અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના બને છે. અહીંયા પણ ખૂણો 90 કરતા મોટો એટલે 45 કરતા મોટો છે, અથડાઈને આ રીતે જશે એટલે ત્યાંથી પાછા બાર ઘટ માધ્યમમાંથી પાત્ર માધ્યમમાં, ઘટમાંથી પાત્ર કિરણ લંબથી દૂર જાય તો આપણે દૂર જાય છે આ રીતે. અને પ્રતિબિંબ a' અને b' આપણને જોવા મળે છે મિત્રો. તો આ રીતે આપણે 3 આકૃતિ લઈ આખી પ્રિઝમની ઘટના સમજી શકીએ છીએ. તો આ થઈ ગયા પ્રિઝમના ઉપયોગની વાત કરી, પૂર્ણાંતરિક પરાવર્તનમાં કેવી રીતના ઉપયોગ થાય છે એના વિશે સમજાવ્યું. આગળના લેક્ચરની અંદર આપણે ઓપ્ટિકલ ફાઇબર વિશે અભ્યાસ કરીશું, જે અત્યારે હાલની લેટેસ્ટ ટેકનોલોજી જેના અંદર પૂર્ણાંતરિક પરાવર્તનના ઉપયોગથી વિદ્યુત ચુંબકીય તરંગોને મોકલવામાં આવે છે પ્રકાશ સ્વરૂપે. તો એના વિશે આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.